વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામાં આવે છે। વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે। વૃદ્ધોને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે। આજે આ પોસ્ટમાં આપને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની માહિતી મેળવીશું। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે, જેના અંતર્ગત 60 વર્ષ કે તેથી ઉપરના અને ગરીબી રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારાધોરણો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા લાભાર્થીઓ માટે છે। આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલાવવામાં આવે છે। લાયકાત: લાભાર્થી પાસે 0 થી 16 અંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઈએ। લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ। લાભાર્થી 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ। ડોક્યુમેન્ટ લિસ્ટ: 0 થી 16 અંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો, ઉંમરનો પુરાવો, નાગરિકત્વનો પુરાવો। આ યોજનાનો લાભ લેવા માટે પેન્શન યોજના ફોર્મ નીચેની રીતે મેળવી શકાય છે। જિલ્લા કલેક્ટર કચેરી પરથી, મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે। ગ્રામ્ય કક્ષાએથી, VCE, ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય છે।